આપણા બધાના ઘરના બજેટમાં ખબર છે એક સવાલ તો હંમેશા હોય જ છે કે ભાઈ રસોઈ માટે સૌથી સસ્તું ઈંધણ કયું અને સારું પણ હોવું જોઈએ, ખરું ને? તો ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ અને આપણા માટે બેસ્ટ ઓપ્શન કયો છે એ શોધી કાઢીએ. તો આ જ છે મોટો સવાલ. રસોઈ માટે કયું ઈંધણ સૌથી સસ્તું અને સૌથી સારું? પણ જુઓ, આનો કોઈ એક સીધો સાદો જવાબ નથી, કેમ કે એ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે, જેમ કે રહેઠાણ ક્યાં છે, આપણું બજેટ કેટલું છે અને આપણને કેવી સુવિધા જોઈએ છે. તો ચાલો આ બધા જ પાસાઓને એક પછી એક જોઈએ અને પછી નક્કી કરીએ. તો માર્કેટમાં જોઈએ ને તો મુખ્યત્વે 4 મોટા વિકલ્પો આપણી સામે આવ્યા છે. ચાલો એક નજર કરીએ એમના પર. જુઓ, આ 4 વિકલ્પો છે. પહેલું, પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે પીએનજી, જે સીધો પાઇપલાઇનથી ઘરમાં આવે. બીજું, આપણો વર્ષો જૂનો સાથી એલપીજી સિલિન્ડર. ત્રીજો વિકલ્પ છે સોલર કુકર, જે સૂરજની ગરમીથી ચાલે. અને ચોથો છે ઇન્ડક્શન સ્ટવ, જે વીજળી પર ચાલે. હવે આ બધાના પોતપોતાના ફાયદા ગેરફાયદા છે, જે આપણે ડિટેલમાં સમજીશું. હવે સૌથી પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે રહેઠાણ શહેરમાં છે કે ગામડામાં, કારણ કે આના પરથી જ મોટાભાગનો નિર્ણય લેવાઈ જશે. જુઓ, વાત એકદમ સાફ છે. જો શહેરમાં રહેતા હોઈએ અને ઘરે પીએનજી કનેક્શનની સુવિધા હોય ને, તો એનાથી સારો કોઈ વિકલ્પ નથી. પણ જો ગામડામાં રહેતા હોઈએ તો ત્યાં સરકારી સબસિડીને કારણે આપણો જે એલપીજી બાટલો છે એ વધારે ફાયદાકારક સાબિત થાય છે. શહેરોમાં પીએનજી કેમ બેસ્ટ છે? સૌથી પહેલું કારણ, એ સિલિન્ડર કરતાં સસ્તું પડે છે. અને બીજું, સૌથી મોટો ફાયદો, પેલી ઝંઝટમાંથી છુટકારો. બાટલો બુક કરાવવાની માથાકૂટ નહીં, એ ક્યારે આવશેની રાહ જોવાની ચિંતા નહીં, ગેસ ક્યારે ખલ્લાસ જ ના થાય, અને ટ્રાન્સપોર્ટનો કોઈ ખર્ચ પણ નહીં. તો પછી ગામડામાં એલપીજી કેમ? આનું મુખ્ય કારણ છે સરકારી સબસિડી. આ સબસિડીને લીધે બાટલાની કિંમત ઘણી ઓછી થઈ જાય છે, અને ખાસ કરીને જે પરિવારો ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એમના માટે તો આ એકદમ સસ્તો વિકલ્પ બની જાય છે. એમના માટે તો આ આશીર્વાદરૂપ છે. ચાલો, તો શહેર અને ગામડાની વાત તો સ્પષ્ટ થઈ ગઈ. હવે એક બીજા પાસા પર નજર કરીએ, ખર્ચની સામે સુવિધા. એટલે કે એકવાર મોટો ખર્ચો કરીને લાંબા ગાળે બચત કરવી કે પછી જેમ વાપરીએ એમ ચૂકવવું. આમાં જે પહેલો વિકલ્પ છે એ છે સોલર કુકર. એનું ફંડું એકદમ સિમ્પલ છે. એક જ વાર રોકાણ કરો અને પછી આખી જિંદગી મફતમાં વાપરો. મતલબ શરૂઆતમાં કુકર ખરીદવાનો ખર્ચો ખરો, પણ એ પછી ગેસ કે વીજળીનું કોઈ બિલ નહીં. હા, તમે બરાબર જોયું. સોલાર કુકરનો દરરોજનો ઓપરેટિંગ ખર્ચ છે મોટું શૂન્ય. અને આપણા ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભરપૂર તડકો મળે છે, ત્યાં બપોરના ભોજનમાં દાળ ભાત જેવી વસ્તુઓ ધીમા તાપે બનાવવા માટે આનાથી સારો કોઈ વિકલ્પ જ નથી. પર્યાવરણ માટે પણ સારું અને ખિસ્સા માટે પણ. હવે સોલર કુકરથી એકદમ અલગ બીજો વિકલ્પ છે ઇન્ડક્શન સ્ટોવ. આ પે એઝ યુ ગો મોડેલ પર ચાલે છે. એટલે કે જેટલી વીજળી વાપરો એટલું બિલ ચૂકવો. આનો બધો જ ખેલ વીજળીના ભાવ પર છે. ઇન્ડક્શન ક્યારે સસ્તું પડે? જો ઘરે સોલર પેનલ લગાવેલી હોય અથવા વીજળીના ભાવ ઓછા હોય તો બની શકે કે એલપીજી કરતાં પણ સસ્તું પડે. પ્લસ એના પર રસોઈ એકદમ ફટાફટ થાય છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખવું પડે. આના માટે વાસણો ખાસ પ્રકારના, એટલે કે ઇન્ડક્શન ફ્રેન્ડલી જ વાપરવા પડે. તો આપણે ચારેય વિકલ્પોની સારી નરસી બધી બાબતો જોઈ લીધી. હવે સમય છે આ બધી માહિતીને ભેગી કરીને એક ફાઇનલ સારાંશ જોવાનો અને કેટલાક સૂચનો પર વાત કરવાનો. આ સારાંશ પરથી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. શહેરોમાં રહેતા લોકો માટે પીએનજી ખર્ચ અને સુવિધા બંનેમાં નંબર 1 છે. એલપીજી બાટલો મધ્યમ ખર્ચાળ છે, પણ એક સારો વિકલ્પ છે. સોલર કુકર, જેમાં એકવાર મોટો ખર્ચો છે પણ પછી રોજનો ખર્ચ બિલકુલ નહીં. અને છેલ્લે ઇન્ડક્શન, જેનો બધો આધાર વીજળીના ભાવ પર છે. તો છેલ્લે એક સીધું અને સરળ સૂચન. જો ગુજરાતના શહેરમાં રહેતા હો તો પહેલું કામ પીએનજી કનેક્શન માટે એપ્લાય કરવાનું કરો. અને જો બપોરે ધીમા તાપે રસોઈ બનાવવાનો સમય અને સગવડ હોય તો એક સોલર કુકર પણ જરૂર વસાવો. આ બંનેનું કોમ્બિનેશન તમારા ગેસના બિલમાં જબરદસ્ત ઘટાડો કરી શકે છે. તો આ હતી પૂરી જાણકારી. આશા છે કે હવે નિર્ણય લેવામાં થોડી સરળતા રહેશે. હવે આગળનું પગલું એ છે કે પોતાના વિસ્તારમાં આ બધાના ચોક્કસ ભાવ શું ચાલી રહ્યા છે તે તપાસવો અને પછી પોતાના બજેટ અને જરૂરિયાત પ્રમાણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો.